કચ્છના પ્રથમ સાંસદ અને ગાંધીવાદી લોકનેતા ગુલાબશંકર ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। સ્વર્ગસ્થ ગુલાબશંકરભાઈ ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા પંચાયત પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું। સાથે તેમણે કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। આ વેળાએ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, દર્શન અંતાણી, વિભાકર અંતાણી, ચંદ્રવદન પટણી, નરેન્દ્ર સ્વાદિયા, હેમાંગ પટણી, હિતેન્દ્ર ધોળકિયા સાથે અન્યોએ હારારોપણ કર્યું હતું। ગાંધીવાદી લોકસેવકને એમને નજીકથી જોવા અને જાણવાનો અમને લાભ મળ્યો છે। આજે યુગ એવો છે કે નેતાઓ આપણને શોધ્યા જડે એમ નથી। આજનો યુગ હું કહું તો પદ અને પૈસો હશે તો પ્રતિષ્ઠા મળશે, જ્યારે ગુલાબશંકરભાઈનો યુગ એવો નહોતો। એ લોકોએ પોતે પ્રતિષ્ઠા ઊભી કરી હતી। એટલે એમને દર વખતે જે રીતે આપણે યાદ કરીએ છીએ, આજે એમની વિદાયને 53 વર્ષ પૂરા થયા છતાં પણ પ્રજા એમને અને આપણે બધા એમને યાદ કરીએ છીએ। એટલે એમને અમારા વતી અને સમગ્ર સૌ વતી હું સાદર વંદન કરું છું। સત્યમ અને તાનારીરી મહિલા મંડળ અને ભુજ નગરપાલિકા, હાટકેશ સેવા મંડળ બધા સાથે મળીને દર વર્ષે આ કાર્યક્રમ કરે છે અને એ બદલ હું એ લોકોનો પણ હું પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું।